સો નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે જઈ રહ્યા છે લીમડા આશ્રમ થી સુરત અને સાથે છે મારો દીકરો મંથ. કેમ છે બેટા? મજામાં. બધાને જય દ્વારકાધીશ કેવું? જય દ્વારકાધીશ. 15 દિવસ કેવી મજા આવી છે બહુ અને પ્રભુજીની સેવા કેવી કરી છે? બહુ મંથ મારો દીકરો છે એ ફર્સ્ટ ટાઈમ આ સોશિયલ મીડિયામાં આવ્યો છે. તમે મારા દીકરીને જોઈ જ લીધું છે પહેલી વખત, અને વેકેશન હતો એટલે લીમડા આશ્રમ આવેલો હતો અને 15 દિવસથી જે કઈ એનથી સેવા થઈ પ્રભુજી સાથે સરસ મજાના 15 દિવસ આજે રહ્યા છે અને અત્યારે નીકળ્યા છે અમે સુરત. પણ વચ્ચે મજાની વાત છે કે ગાડીમાં ડીઝલ નથી, ડીઝલ ખૂટી ગયો છે. હવે દીકરો સાથે છે, ડીઝલ ખૂટી ગયો, બહુ તકલીફ પડે છે. હવે રામ ભરોસે છે કાં સુધી હાલે તેટલે કોઈ હાલવાની ગાડી, પછી તો જોઈશું. ડીઝલ મળતું નથી, કોઈ જગ્યાએ ડીઝલ દેહમાં મળતું નથી, બહુ તકલીફ પડે છે અત્યારે ડીઝલ ની. કામ તો હા. અને શું કહીશ બધાને? દિવસથી પ્રભુજી હારે મને બહુ મજા આવી. બહુ મજા આવી છે ને? હા. મજા કરી છે. હા. સુરેશભાઈ ને તો ઘણા ખરા ફ્રેન્ડ છે ઈ, કેમ કે સુરેશભાઈ સાથે બહુ પાકી દોસ્તી છે અમારી. કા હા. તો મારી દીકરી તમે સોશિયલ મીડિયામાં પહેલી વખત આવેલી અને જન્મદિવસ ઉપર તમે જોઈ લીધું છે. અને આ છે મારો મંથ, મારો દીકરો. અને બંને દીકરા છે, અત્યારે ભણે છે મારા છોકરા. અને સોશિયલ મીડિયામાં કોઈ દી લીધું નથી, પણ આજે મેન ડીઝલ ખૂટવાનું હતું એટલે બધાને કેવું કે ભાઈ આવશો તો સાવચેતીમાં આવજો, ડીઝલ ભરીને આવજો, સાથે પણ લઈને કંઈક આવજો. અત્યારે ડીઝલ નથી, રામ ભરોસે જેટલું ગાડી હાલે તેટલું હાલવા દેવાની. તો બે છોકરા છે, એક દીકરી છે, દીકરીનું નામ ઝુલી છે અને મારા દીકરાનું નામ મન છે. અત્યાર સુધી અમે સોશિયલ મીડિયામાં લીધા નથી, કારણ કે અત્યારે ભણવાનો સમય છે, ભણતરમાં વધારે ધ્યાન દે છે, એટલે કોઈ દી સોશિયલ મીડિયામાં અત્યાર સુધી આવ્યા નથી. અને ખરોખર તો આજે તડકો પણ બહુ છે અને ડીઝલ પણ નથી મળતી. હવે જોઈશું રામ ભરોસે કાં સુધી ગાડી પહોંચે, કાં સુધી ન પહોંચે. ભગવાનને આશા કરું છું, પ્રાર્થના કરું છું કે સુરત સુધી અમારી ગાડી પહોંચાઈ જાય. જય દ્વારકાધીશ કે દે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.